સ્વેટર કોટન કાર્યક્રમ અહીંયા ચલાવીએ છીએ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર સંસ્થા વતી. તો હાલ અમે તમને મળવાનું મૂળ કારણ એ જ છે કે ગ્રીન કુક સ્ટવ કરીને એક ચૂલો અહીંયા આપેલો છે. તો એ અંતર્ગત કોટન કનેક્ટ અને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રના એક પ્રતિભાવ તરીકે તમે મને થોડીક માહિતી અથવા જે કાંઈ ફાયદા થયા હોય એની જાણ કરજો. સૌ પ્રથમ તો તમારું નામ જણાવો, કયા વિસ્તારમાં રહ્યો છો? મારું નામ ભરતભાઈ મકવાણા, ગીરગઢડા તાલુકાનું અને ગામ ખોડિયા. ને આ ચૂલાનું તો એમ કે અમારે પહેલાં તો શું છે કે જૂનો આપણે પરંપરાગત જૂનો ચૂલો વાપરતા ઘરમાં. હવે એમાં એવું થાય કે લાકડા પહેલાં તો વધુ પ્રમાણમાં હોય, પછી લાકડા લેવા જવામાં તકલીફ થાય અને બીજા નંબરમાં ધોવાડાનું પ્રમાણ વધે. પછી ધવાડામાં મારા બા છે એ રાંધવામાં એને આંખોમાં ધવાડો વધુ થાય એટલે આંખોમાં તકલીફ થાય. બીજા નંબરમાં કે ઘર કાળું થાય. અને આ બધું એવું છે કે હવે આ ચૂલો છે ને એનું એમ કે ફરતો ચૂલો તો ગમે ના આપણે દારૂ હોય તો બહાર અંજવાળામાં લઈને રાંધી શકાય, ગમે ના લઈ જઈ શકાય, વાડીમાં લઈ જવા હોય તો જવાય. અને લાકડાનો ઓછા જોઈએ, ધવાડો ઓછો થાય એટલે આંખોમાં સારું રહે. લાકડાનું વાટા પ્રમાણ ઓછું જોઈએ અને હાથીઓ હોય તો એ અમારે રસોઈ બની જાય. અને બીજું કે પ્રદૂષણ અને બીજું કાંઈ પણ ઓછું થાય, ઘર કાળું ન થાય. સરસ. સ્વાસ્થ્યને લઈને ફાયદા ખરા, પ્રદૂષણ અટકાવો છો અને ખરેખર આનાથી તમારા સ્વાસ્થ્ય સારું રહે તો આપણે જે ખરેખર આપણે વિચારીએ છીએ કે નહીં, ખરેખર સ્વાસ્થ્ય અને આજીવિકાને બંનેને સાથે લઈને ચાલીએ એમાં ફાયદો રહે. એટલે આ ગ્રીન કુક સ્ટવ આવ્યા પછી આમ માડી તકલીફો નથી પડતી. હા, એમ કે આ ધવાડો આંખમાં આવે ને એવી તકલીફ ન થાય. પછી લાકડા ઓછા જોઈએ, એમ કે ઓલું તો માનો કે 2 ટાણાના લાકડા હોય તો આ 3 ટાણાનું બની જાય એમ. સરસ. બસ ખાસ તો અમે તમને મળવાના અને પ્રતિભાવ લેવાના કારણો કે ખરેખર આનો ઉપયોગ થઈ રહ્યો છે, તમને કઈ ફાયદા મળે છે, ઉપયોગમાં લઈ રહ્યા છો કે નહીં, એ ઉદ્દેશ્યથી અમે આજે તમને મળ્યા હતા. આભાર.